ભરદ્વાજ ઋષિ પોતાના આંગણે આવેલા ભગવાનના ભક્ત અને પોતાના આશ્રમના અતિથિ તરીકે, અને એ અતિથિ જેવા તેવા નથી. જેણે ભગવાનના યશને, ભગવાનની કીર્તિના સૂર્યની જેણે ઉર્જા લીધેલી છે, અને એ ભક્તિ દ્વારા ભરદ્વાજજી એ તીર્થને એટલા બધા પ્રશંસે છે કે એનું વર્ણન કરતા થાકતા નથી. ભરદ્વાજજીને એમ છે કે આવું તીર્થ, ભક્તિ તીર્થ, અને એ પણ આ પ્રયાગ તીર્થરાજની અંદર ક્યાં મળવાનું હતું. એટલે એટલા બધા પ્રસન્ન છે ભરદ્વાજ ઋષિ કે ભરતજીના એક ત્યાગ, તપ અને ભક્તિના ગુણાનુવાદ ગાતા થાકતા નથી. એટલો બધો ભાવ ત્યાગી હોવા છતાંય. અને ભરદ્વાજે એટલે સુધી કહી દીધું છે કે સીતારામજીના દર્શન થયા, પણ એ સીતારામ લક્ષ્મણજીના દર્શનના ફલ સ્વરૂપ તમારા દર્શન થયા. જે ભગવાનના દર્શન તો થાય, પણ ભગવાનના દર્શનનું ફળ શું? તો ભરતજી તમારા દર્શન. એ કર એ ફલ કર ફલ. એટલો સરસ ભાવ આપ્યો છે. એટલે ભરદ્વાજને એટલો બધો અહોભાવ છે કે મારે આગળ આ અતિથિ ક્યાંથી? તપસ્વી છે, ત્યાગી છે, છતાંય એમના હૃદયની અંદર ભરતજી માટેનો જે ભાવ છે કે નવ બિધુ વિમલ તાત જસુતોરા, કે આકાશની અંદર હે તાત તમારો યશ જાણે નવો ચંદ્ર ખીલેલો હોય, અને નવા ચંદ્રને જોવાનો જે આનંદ આવે એવો આપનો યશ પણ આનંદદાયક છે. અમને સૌને જે કોઈ આ તમારી ભક્તિરૂપી ચંદ્રના જે કોઈ દર્શન કરશે, નવબીધુ અને નવો ચંદ્ર, એ નવા ચંદ્રરૂપી તમારો યશ, ભરતજીનો યશ, ભરતજીનો ત્યાગ, ભરતજીની ભક્તિ રૂપી ચંદ્ર ખીલ્યો છે, ચંદ્ર ઉગ્યો છે. અને રઘુબર કિંકર, ભગવાનના દાસ, ભગવાનના સેવક જેવા જે કુમુદ અને ચકોર એવા ભગવાનના જે દાસ છે, ભક્તો છે, કિંકર, ભગવાનના દાસ ચકોર જેવા અને કુમુદ જેવા, કે ચંદ્ર વગર રહી ન શકે એમ ભક્તિનો ચંદ્ર છે, એના વગર આપના ભક્તો રહી ન શકે. પોયણું ચંદ્ર ઉગે એટલે પોયણું ખીલે, એમ ભક્તો પણ ભરતજીના ભક્તિનો ચંદ્ર ઉગેલો જોઈને એ ખીલી ઉઠે. અમે પણ આવી ભક્તિ કરીએ. જે પોયણું કેમ ખીલે છે, કુમુદ કેમ ખીલે છે, કે લાવને આ ચંદ્રના જેવા અમે પણ થઈએ. જેમ ચંદ્ર ખીલે છે એમ એ પુષ્પ, એ ફૂલ પણ ખીલતું હોય છે. અને ચકોરને તો એના વગર ચાલે જ નહીં. ચકોર ચંદ્રની સામેથી પોતાની દ્રષ્ટિ ન છોડે. તો ભરતજીની ભક્તિ અને ત્યાગનો જે ચંદ્ર છે એને આવા ચકોર જેવા ભક્તો કેવી રીતે છોડે? ઉદિત સદા અથયહુ કબહીના, અને એ ઉગેલો ચંદ્ર ક્યારે અસ્ત પામતો જ નથી. નહીતર તો આ ચંદ્રને ઉગેલો જોઈએ ત્યાં સુધી તો આનંદ રહે, પણ ચંદ્ર આથમી જાય ને એટલે ચકોર દુઃખી થઈ જાય, પોયણું સંકોચાઈ જાય. પણ ભરતજીની ભક્તિનો જે ત્યાગનો જે આ ચંદ્ર છે ને એ ક્યારેય આથમતો જ નથી. ભક્તોના હૃદયની અંદર હંમેશને માટે ઉગેલો અને ખીલેલો, એને કારણે ભક્તોના હૃદય પણ કુમુદની માફક
પૂર્ણની માફક પૂર્ણ રીતે વિકસેલા રે. ઘટહીન જગ નભ દિન દિન દુના. પેલો ચંદ્ર તો અસ્તે થાય, ઘટે ખરો. જે ઉગે છે ને હાથમાં છે આકાશનો ચંદ્ર, એ તો અમુક સમય પછી અસ્ત થવાનો. અને વધ પક્ષની અંદર ઘટ્યા જ કરવાનું, વધવાનું તો છે. પણ ભરતજીની ભક્તિનો આ ચંદ્ર જે ઉગ્યો છે, ત્યાગનો ચંદ્ર, એ તો રોજ 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 બમણો થાય, બમણો. ભગવાનના દર્શન કરવાના હોય, ભગવાનની ભક્તિ કરવા, હૃદયની અંદર, મનની અંદર એ વધ્યા જ કરે, વધ્યા જ કરે, ક્યારે ખૂટે નહીં. એટલે ક્યારેય પણ એ અસ્ત પામે નહીં અને ક્યારેય પણ ઘટે નહીં. જગત નભ, આ જગતના જે કોઈ ભક્તો છે એ ભક્તોના હૃદયની અંદર હંમેશા માટે વધતો રહેતો હોય છે. એ તમારી ભક્તિનો ચંદ્ર છે. કોક તિલોક પ્રીતિ કરી રહી. અરે આ ત્રણેય લોક રૂપી જે ચાતક છે, ચકવો છે, 3 લોકને ચકલી બનાવી દીધી. કોણે? ભરતજીની ભક્તિ, ત્યાગ, સમર્પણ, સેવા. 3 લોક ઝૂકી ગયા અને 3 લોક એ ચકલા બની જાય અને ભરતજીની ભક્તિના ચંદ્રનો હંમેશા પ્રેમ કરે, પ્રીતિ કરે. અને એ ભગવાનનો સૂર્ય છે, પ્રભુ પ્રતાપ રવિ. અને છવી ન હરાય. ચંદ્ર સૂર્યના પ્રકાશથી તો પોષાય છે, એ તો આટલું તેજ ચંદ્રનું તેજ ક્યાં ક્યાં છે, પોતાનું સ્વતંત્ર નથી. એમ ભગવાનના પ્રતાપથી ભરતજીની ભક્તિ પોષાઈ રહી છે. અને એ ભરતજીની ભક્તિ પોષાઈ રહી છે અને ઝાંખો નથી કરતી. નહીં તો સૂર્ય ચંદ્રને ઝાંખો કરી નાખે. પણ આ ભક્તિનો ચંદ્ર છે, ત્યાગ અને સમર્પણનો જે ચંદ્ર છે ભરતજીનો, એ તો ભગવાનમાંથી પોષણ મેળવી મેળવી મેળવીને વધારે ને વધારે પ્રકાશિત થાય છે. એને ક્યારેય પણ ઝાંખપ થતી નથી. ભરદ્વાજ ઋષિ એટલા બધા પ્રસન્ન છે ભરતજીની ભક્તિ ઉપર, એના ત્યાગમાં એટલા બધા ઓવારી ગયા છે. એને કારણે કે છે નિષિદિન સુખદ. રોજ છે દરેકને. દિવસ તો બધાને સુખ આપે, પણ રાત દુઃખી કરી નાખે. અરે કદાચ ઉનાળાની રાત સુખ આપે અને દાડોય દુઃખી કરી નાખે. રાત પડે એટલે હાસ ઠંડક થઈ. તો આમ આ દિવસ, આ જીવન જે જીવાઈ રહ્યું છે એ તો ક્યાંક પરિવર્તન આવવા વાળું બને છે. દિવસ શાંતિ ના આપે તો રાત દુઃખી કરી નાખે, રાત શાંતિ વાળી હોય તો દિવસ દુઃખી કરી નાખે. અહીંયા તો નિષિદિન સુખદ સભા. પણ ભરતજીના ભક્તિનો, ત્યાગનો, સમર્પણનો, સેવાનો ચંદ્ર એ તો રાત દિવસ બધાને, દરેકને સુખ જ આપ્યા કરે, સુખ જ આપ્યા કરે. ભક્તિ કોને દુખાલે? ભક્તિ દુઃખદ હોય છતાંય કોણ એને છોડી છે? આજ સુધીમાં કોને છોડી છે? હરિને ભજતા હજીરે કોઈની લાજ જતા નથી જાણ. પ્રહલાદને આપણે લઈએ, ઓછી આપત્તિ હોય છે છતાંય ભગવાનની ભક્તિ છોડી ક્યારે? ધ્રુવ એટલી નાની ઉંમરે ભગવત ભક્તિ માટે નીકળી પડ્યા છે, તપ માટે. તો થયું કયું ઓછું? તો આમ માત્ર ભક્તિને જ પોતાનું લક્ષ્ય બનાવીને, અને એ સદાય સુખ આપવા વાળી, ભલે બીજાની દ્રષ્ટિએ કે જો ને પ્રહલાદને કેટલા દુઃખ પડ્યા, પણ એને એ દુઃખ નથી જણાતું. એને દિને દિન સુખદ, હંમેશને માટે રોજ જેમ પરીક્ષા થાય, જેમ ભક્તિ થાય, તેમ તેમ એનામાં સદાયને માટે સુખકારક સુખ. મીરાને ઓછા દુઃખ પડ્યા છે, નરસિંહના ઓછા અપમાન થયા છે, છતાંય એ ભક્તિને સુખ આપનાર સ્વરૂપે એનો ત્યાગ કર્યો નથી ક્યારેય પણ.
ગ્રસઈ ન કઈ કઈ કરતા. અરે ભરતજીનો એ ભક્તિનો ચંદ્ર એટલો જાજ્વલ્યમાન પ્રકાશિત છે કે કૈકેયીજીનું જે વચન માગ્યાનું વરદાન માગ્યાનું કલંક છે ને એ એને સ્પર્શી શકતું જ નથી. ભલે મા તરીકે પોતાના દીકરાને માટે સત્તા અને સંપત્તિ માગી લીધી, પણ ભરતજીને માટે એ તુચ્છ છે. ભરતઈ હોય ને રાજમદ વિધિ હરિહર પદ પાય, તબૌકી કાંજી સિંકરની. 3 લોકનું રાજ મળે ને તો પણ ભરતને અભિમાન ના આવે. અને અયોધ્યાનું રાજ તો એક દૂધની અંદર એક છાંટા બરાબર છે. કબૌકી કાંજી સિંકરની. એટલો મોટો ક્ષીરસાગર કઈ ડખરાઈ જતો હશે, ફાટી જતો હશે. ભરતજીનું ભરતજીનું હૃદય, ભરતજીની ભક્તિનો ચંદ્ર એ કઈ સામાન્ય એનાથી કઈ કલંકિત થાય એવો નથી. એટલે કઈ માએ ભલે ગમે તે વાતો કરી હોય, ગમે તે માગ્યું હોય, પણ ભરતજીને એ માન્ય નથી. અને એ કલંક, એ જે દાગ છે એ ભરતજીની ભક્તિને સ્પર્શી શકતો જ નથી.